કાપોદ્રા પોલીસ સ્ટેશનના 882.36 કેરેટ હીરા જેની કિંમત ₹81,99,218 પોલિશ કરવાના બહાને લઈ જઈ પરત ન આપી છેતરપિંડીના ગુનામાં છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન 1 LCB શાખા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર નાઓ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર ઝોન 1 સુરત શહેર નાઓએ નાસ્તા ફરતા આરોપીઓ શોધવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન 1 LCB શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમીના આધારે આરોપી નામે અક્ષરભાઈ ભૂપતભાઈ લખાણી ઉંમર વર્ષ 25 રહે એજ 103 રાધિકા રેસિડેન્સી છાપરા ભાટા રોડ વરિયાવ સુરત મૂળ વતન મોટી થરાઈ તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર નાને પકડી પાડેલ છે. તારીખ 21/3/2024 રોજ ફરિયાદી ગૌતમભાઈ ઇટાલિયા રહે મોટા વરાછા નાઓએ સદર આરોપી લખાણી ડાયમંડના કંપનીના માલિક અક્ષર ભૂપતભાઈ લખાણી નાઓએ 682.36 કેરેટ હીરા જેની કિંમત ₹81,99,218 ના પોલિશ કરવા આપેલ જ હીરા ફરી શ્રીના સિગ્ની લેબ ડાયમંડમાં પોલિશ કરી પરત ન આપી ફરી સાથે છેતરપિંડી કરી ગુનો આચરેલ છે.